સદગુરુજીએ જુગતિ કીધી મને વર રોડાને દીધી, મને વર તો રોડાને દીધી. સદગુરુજીએ જુગતિ કીધી મને વર રોડાને દીધી. કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું, મારા દેહનું દુખડું ખોયું. કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. ગુરુએ મૂરત સારું લીધું, પરિબ્રહ્મથી સગપણ કીધું. ગુરુએ મૂરત સારું લીધું, પરિબ્રહ્મથી સગપણ કીધું. સદગુરુએ જુગતિ કીધી મને વર રોડાને દીધી. સુનમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે ખારું. સુનમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે ખારું. મારા પિયુનો સત્સંગ ઊંડો, મૈયરિયો લાગે ભૂંડો, મૈયરિયો લાગે ભૂંડો. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, મૈયરિયો લાગે ભૂંડો. સદગુરુએ જુગતિ કીધી મને વર રોડાને દીધી, મને વર તો રોડાને દીધી. સુરતા જેઠાણી સારી, નુરતા સે નણંદ મારી. સુરતા જેઠાણી સારી, નુરતા હે નણંદ મારી. સુખમણાની સે જરૂડી, મેં પેરી અમર છોડી, મેં તો પેરી અમર છોડી. સુખમણાની સહેજ રૂડી, મેં પેરી અમર છોડી. સદગુરુએ જુગતિ કીધી મને
વર રૂડાને દીધી, મને વર તો રૂડાને દીધી. આણલા હવે નો વળીએ, પાછા પગલાનો ભરીએ. આણલા હવે નો વળીએ, પાછા પગલાનો ભરીએ. મારી રીત પુરવની જાગી, મારા ચિત્તમાં ચટકી લાગી. મારી રીતુ પુરવની જાગી, મારા ચિત્તમાં ચટકી લાગી. સદગુરુએ જુગતી કીધી, મને વર રૂડાને દીધી. આપે અલખ અવિનાશી, હું છું એની દાસી. આપે અલખ અવિનાશી, હું છું એની દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી, ગોપી આનંદ સુખડા પામી. બાઈ મીરાના ગિરધર સ્વામી, ગોપી આનંદ સુખડા પામી. સદગુરુએ જુગતી કીધી, મને વર રૂડાને દીધી. હે મને વર રૂડાને દીધી. કે બેન મને એવા સદગુરુ મળ્યા, એણે એવી જુગતી કીધી કે બ્રહ્મની યારે, પાર બ્રહ્મ પરમાત્માની યારે મારો સંબંધ બાંધી દીધો. એની યારે સંબંધ બાંધવાની જુગતી છે. જુગતી શું છે કે જો બ્રહ્મની યારે સંબંધ બાંધવો હોય તો એની જુગતી, કે જુગતી તમે જાણી લેજો. મેળવો વચનથી એક તાર, વસનરૂપી દોરમાં સુરતાને સાંધો, એટલે મટી જાય જમડાનો માર. આ જુગતીમાં મુક્તિ છે. અજંપા જાપના સમરણ કરી લ્યો, આ જુગતીમાં છે મુક્તિ. અમાસ એકમને બીજ બાપજી, પૂરી કળા તારી પૂનમ પતિ. કહે ગુરુ નાનક નાના હોકર, 16 વાલ પર એક રતી. આ જુગતી છે. આ બ્રહ્મની યારે સંબંધ બાંધવાની જુગતી છે. સદગુરુએ આવી જુગતી મને બતાવી, વર તો રૂડાને દીધી. સદગુરુએ જુગતી કીધી, મને વર રૂડાને દીધી. આપણી સુરતાને માટે રૂડામાં રૂડો વળ હોય તો સોહમ સ્વામી છે. આપણી સુરતાને માટે વરવા જેવો રૂડામાં રૂડો વર હોય તો સોહમ સ્વામી છે. અને સધર છે. કોઈ દુખી ન થાય ને દીકરી, એવો આ સધર સ્વામી છે. પણ વરી જ આવી જોઈએ, આને વરી જ આવી જોઈએ. જો આને વરી જાય ને તો સધર સ્વામી એવો છે કે નહીં, શ્રીમંતાઈની વાત જ આવી દો. બધી પ્રકારના ટોપલા હારવાનું બંધ થઈ જાય ને એવો સ્વામી છે. એવો સ્વામી છે.
સદગુરુએ જુગતી કીધી, મને વર તો રૂડાને દીધી. કુળ સજની સારું જોયું, જોતા મારા દેહનું દુખડું ખોયું. બેન, સ્વામી તો હજી નહોતો મળ્યો, પણ એનું કુળમાં મેં પગ મૂક્યો ને ત્યાં મને આનંદ થઈ ગયો. મને આનંદ થઈ ગયો. આપણે દીકરી વરાવી હોય તો દીકરો જોઈને એનું કુટુંબ કેવું છે એ જોઈને, કે હલાડિયા જાજા નથી ને એમ જોઈને બધું આપણે પણ આનું તો કુળ, ઓહો, કુળ જોયું ત્યાં મારા ત્રિવિધિના તાપ ઠરી ગયા. કુળ સજની સારું જોયું, જોતા મારા દેહનું દુખડું ખોયું. ભગવાનનું કુળ કયું છે કે જેમાં પગ મૂકતાની સાથે જ આપણા જીવનમાં આનંદની લહેરું થાય. કે દયા છે, ધીરજ છે, વિવેક છે, વિચાર છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, મૈત્રી છે, ઇન્દ્રિયોનો નિગ્રહ છે. આ બધું ભગવાનનું કુળ છે. આ બધું ભગવાનનું કુળ છે. ઈર્ષા ને અદેખાય ને હું ને મારું ને નિંદા, આ બધું રાક્ષસનું કુળ છે. આ કુળ જોયું ને ત્યાં જ મને આનંદનો કોઈ પાર ન થયો. કુળમાં પગ મૂક્યો ત્યાં મને આનંદ માંડ્યો આવવા. કુળ સજની સારું જોયું, જોતા મારા દેહનું દુખડું ખોયું. ગુરુએ એવું મુહૂર્ત સારું લીધું કે પરિબ્રહ્મની હારે મારું સગ પણ કીધું. આપણી જિંદગીમાં ભાઈ સારામાં સારું મુહૂર્ત, સારામાં સારો સમય, સારામાં સારી પળ હોય તો એ માનજો કે જેથી તમને સદગુરુ મળ્યા. નામની ઓળખાણ કરાવી એ આપણા જીવનમાં ઊંચામાં ઊંચું મુહૂર્ત, ઊંચામાં ઊંચું મુહૂર્ત. અને સદગુરુ મળ્યા તેથી જ આપણો હાસો જન્મ થયો. તેથી જ આપણો હાસો જન્મ થયો. ત્યાં સુધી તો માયારૂપી ઓરના પછેડામાં હતા. સદગુરુ મળ્યા એને દીક્ષા જન્મ કહેવામાં આવે છે. માયારૂપી ઓરના પછેડામાંથી સદગુરુએ બારા કાઢી દીધા. એ આપણો સાચો જન્મ દિવસ છે. માના કોઠેથી જન્મ થયો એ દેહનો જન્મ દિવસ છે, અને સદગુરુના ચરણે જન્મ થયો એ દીક્ષા જન્મ છે. એ માયારૂપી ઓરના પછેડામાંથી બારા નીકળ્યા એ દીક્ષા જન્મ છે. એ દીક્ષા જન્મ છે. આ જન્મ થયા પછી જો માયારૂપી ઓરના પછેડામાંથી બારા ન નીકળી તો જન્મો જન્મ આ યાતનાઓ ભોગવા જ કરવી પડે છે. આમાંથી છોડાવનાર સદગુરુ સંત છે. સદગુરુ સંત છે. ગુરુએ મુહૂર્ત સારું લીધું, પરિબ્રહ્મની આરે મારું સગ પણ કીધું. આપણી સુરતાને નામની સાથે તદાકાર કરી દીધી. નામની સાથે સુરતાનો સંબંધ બાંધી દીધો, જેને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે. અને આ બ્રહ્મ સંબંધનો નાતો એક જન્મનો નથી, આ જન્મ જન્મનો નાતો છે. આ જન્મ જન્મનો નાતો છે. આ એક જન્મનો સંબંધ નથી, જન્મો જન્મનો હોય. અને જન્મ જન્મના નાતા હોય તો જ સત્સંગી ભાઈલાઓ એકબીજાને મળે. નાતે નેડા નથી કાંઈ, ક્યાંયના ક્યાં જન્મ, કોઈના ક્યાં જન્મ. કુટુંબના સભ્યો એકતાથી ન રહી શકે એને બદલે ક્યાંના ક્યાં જન્મેલા, કોઈની કઈ જ્ઞાતિ, કોઈની કઈ જ્ઞાતિ. અને આ ભાવ પ્રેમથી એકતા સધાઈ ગઈ. આ શું છે કે આ બ્રહ્મનો નાતો છે, આ પ્રેમનો નાતો છે, આ જન્મ જન્મનો નાતો છે. એટલે એકબીજાને જોઈને આનંદના ઉભરા જ આવ્યા કરે છે, આનંદના ઉભરા જ આવ્યા કરે છે. ગુરુએ મુહૂર્ત સારું લીધું, પરિબ્રહ્મની આરે મારું સગપણ કીધું. સદગુરુએ આપણી ઉપર અનહદ દયા કરીને આપણી સુરતાને પારબ્રહ્મ પરમાત્માની સાથે સંબંધમાં જોડી દીધી. એની મોટામાં મોટી દયા છે. બેન, તને પ્રશ્ન થાય કે આ સાસરું તમારું આવ્યું ક્યાં, તમારો ધણી રીએ છે ક્યાં, એટલે ભગવાન રીએ છે ક્યાં, ક્યાં તમારું સાસરું આવ્યું? કે આ બેની એ કહું કે સુનમાં સાસરિયું મારું,
મને મયરિયો લાગે છે ખારું, મારા પિયુજીનો સત્સંગ ઊંડો, હવે મને મયરિયો લાગે છે ભૂંડો. આ સાસરું અમારું સૂન ગામમાં આવ્યું, હવે સૂન કેને કહેવું? તો મહાપુરુષો સંતો આપણામાં પ્રાણ હાલે એને ચોથું સહજ સૂન કહે છે. આ સહજ સૂનમાં પરમાત્માનો વાસો છે. તારા ઘટમાં ભગવાન, તારા ઘટમાં ભગવાન. પણ ઘટમાં ક્યાં? પેલા તો ઘટ કેને કીધું? હાલો ને, તારા ઘટમાં ભગવાન. જો હાડ માસના હાંડલામાં ભગવાન રહેતો હોય તો તમને પણ આવી દુર્ગંધવાળી વસ્તુ હોય અહીંયા ઊભું રહેવાનું મન થાય છે. આ દેહ એટલે આ માસનું હાંડલું છે કે આમાં શું જ બીજું? રોમે રોમે રુધિર ભર્યું છે કે નથી ભર્યું? કે ભર્યું છે? તો આમાં ભગવાનને રહેવું ગમતું છે. આ ઘટમાં ભગવાન, ઘટમાં ભગવાન, તો આ દેહમાં ક્યાં રહ્યો છે? ક્યાં રહ્યો છે? સંતો મહાપુરુષો પ્રાણને ઘટ કહે છે. પ્રાણને ઘટ કહે છે. પ્રાણ છે એ આ દેહનગરની અંદર એનો હવાઈ મહેલ છે. પરમાત્માનો હવાઈ મહેલ છે. હવાઈ મહેલમાં રહે છે, ત્યાં એનો વાસો છે. સહજ સુનકી માય પ્રેમ હંસ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કોઈ દી ન હોય નાસા. પણ કર્મ ધર્મ કો છોડ દે, કર સદગુરુ કી સેવ, શાન સમજ લે સદગુરુ કેરી, પછી અવર નથી બીજો કોઈ. દેવ ગુરુ ગમે ખોજી લે રે અહો ઘટમાય, સહજ સુનકી માય પ્રેમ હંસના વાસા. તારા પ્રાણની અંદર પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ બિરાજે છે, એની ઓળખાણ કરી લે. તો બેન, સુનમાં સાસરિયું મારું, મીરા ભગવાનનું સરનામું બતાવે. સુનમાં સાસરિયું મારું, હવે મને મયરિયું લાગે છે ખારું. આ નામમાં ધ્યાન દેતા, નામનું લક્ષ્ય સિદ્ધ થતા માયાનું મયરિયું મને ખારું લાગે છે. હવે વિષયના સુખો મને તુસ લાગે છે. અટાણ સુધી માયાનું મયરિયું સારું લાગતું હતું, વિષયો મને સારા લાગતા હતા. પણ હવે આ સ્વામીનું સુખ મળ્યા પછી, આ સાસરીએ સ્વામી મળ્યા પછી માયાનું મયરિયું ખારું લાગે છે. વિષયોના સુખો હવે મને તણખલા જેવા લાગે છે. તું એમ કે રાજના સુખ ભોગવ્યું, ખા પી આનંદ કર, ઓઈટ પહેર, વાત તમારી બેન હાચી. પણ આ સુખની આગળ એ સુખ બધું મને તણખલા જેવું લાગે છે. અલખ કહે અમલ પર સડે યોગીઓ, જણાયે તરણ સમ જગત બાદશાહી. અલખનો અમલ જેણે પીધું છે એને જગતની બાદશાહી તણખલા જેવી લાગે છે. તણખલા જેવી લાગે છે. બેન, હું કરું? હવે માયાનું મયરિયું લાગે મને ખારું, એટલે મને કોઈ ભોગ વિલાસો વાલા લાગતા નથી. મારા સદગુરુ રોહિદાસ બાપાની કૃપાથી આ સામળિયાના ધ્યાન સિવાય હવે મને કાંઈ કરવું ગમતું નથી. સોનમાં સાસરિયું મારું, હવે મયરિયું લાગે છે ખારું. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, મને મયરિયો લાગે છે ભૂંડો. મારા પિયુજીનો સમાગમ એવો ઊંડો થયો, એવું આ ભેદી જ્ઞાન પ્રાપ્ત થયું કે હવે રોષક વાતોમાં બેન મને રસ જ નથી પડતો. હવે રોષક વાતોમાં મને રસ જ નથી પડતો. કારણ કે આપણે પહેલેથી લહલહતા શીરા ખાવાના એવાયા થઈ ગયા. કુરકુરિયામાં મજા આવે, હે? લહલહતા શીરા ખાધા હોય એને પછી કુરકુરિયામાં મજા આવે. રોષક વાતો આપને ગમે ખરા. કારણ કે આપણા દરેક મહાપુરુષોએ ગીર ગાયના ઘીના ખવાયા છો, હે? ગીર ગાયના ઘીના શીરા લહલતા ને વળી ફરફરતા હો, તાજે તાજા, ગરમા ગરમ, ગરમા ગરમ ખવાયા. પછી કાંઈ રોષક વાતું ગમે? અને ગમે છે આપને હવે રોષક વાતો? રોષક વાતો હવે આપને ગમે છે કે નહીં? પિયોનો સત્સંગ એવો ઊંડો, હવે મને મયરિયો લાગે છે. રોષક વાતોમાં ક્યાંય ધ્યાન જ પડતું નથી. સગા સંબંધીમાં ગયા હોય ને ત્રેહની વાતો થતી હોય આપણે સાંભળી, પણ એમાં આપણે મજો ન આવે. એની હારે આપણે આમ જામે જ ઓછી, સમજો ને, જામે જ ઓછી.
કારણ કે એમાં આપને કાંઈ રસ પડે નહીં. એ તરે તરેની વાતો થતી હોય તેમાં આપને કાંઈ બહુ મજા ન આવે. કોઈક ભગતડા મળી જાય તો મજો આવી જાય, તો મજો આવી જાય. પિયુજીનો સત્સંગ ઊંડો હવે મને મૈયરીઓ લાગે છે ભૂંડો. મારા ગુરુએ જુગતી કીધી મને વરતો રૂડાને. વળી એ સાસરિયાની અંદર બેન અમારે નણંદ હોય, જેઠાણી હોય, પણ મોઢા મરડે એવી ન હોય. અમારે એ સાસરિયામાં સુરતા જેઠાણી સારી. નુરતા હે નણંદ હમારી, સુખમણાની સેજો રૂડી મેં પહેરી છે અમર ચોડી. સુરતા ઘરમાં પેલી આવી જેઠાણી, એટલે અમે આવ્યા ત્યાં નિશાન રૂપી નણંદ તો ઘરમાં હતી જ. પણ બેયના સંગથી મને સુખમણાની સેજ પ્રાપ્ત થઈ અને સુખમણાની સેજમાં મને આ સામળિયાનું મળવું થયું. સુરતા જેઠાણી સારી, નુરતા હે નણંદ હમારી. નુરત નિશાનમાં સુરતા રાખતા સુખમણાની પળ આવી. સુખમણાની પળ આવી. સુખમણાની પળ સંતો કોને કહે છે કે જે સુરતા શબ્દમય બની ગઈ એને સંતો સુખમણા કહે છે. જેને જેને ઠાકર મળ્યો એને સુખમણાની સેજમાં મળ્યો છે, સુખમણાની પળમાં મળ્યો છે. સુખમણાની સેજુ રૂડી, એનું નામ જ સુખમણા. એનું નામ દુઃખમણા મટી જાય એવી આ સુખમણા છે. દુઃખમણા મટાડવી હોય તો સુખમણાની પળને હાંસલ કરવી. સુરતા શબ્દમય બને એને સંતો સુખમણાની પળ કહે છે. સુખમણાની સેજુ રૂડી સહજ રીતે સુરતા નામમાં લાગી આ સુખમણાની પળ છે. મેં પહેરી લીધી અમર ચોડી. નામનું ચિંતન થયું. અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ એવું નિરંતર ચિંતન થયું. એણે અમર ચોડો પહેરી લીધો. એણે સ્વામીનો અમર ચોડો પહેરી લીધો. અમર ચોડો આપણા હાથમાં મેર કરી સદગુરુ દીન દયાળ અનાદિ નામ પારસમણી શ્વાસોશ્વાસના ધ્યાનમાં લોહ બનાવ્યા છે હવે અમને એમ સમાન. અનાદિ નામ પારસમણી. અમર ચોડો પહેરી લીધો. નામનું ચિંતન થયું. એ અમર ચોડો પહેરી લીધો. હવે આ ચોડો કોઈ દી ભાંગવા પાણો નહીં. આ સ્વામીનું શરણ મળ્યું. આ અજર અમર સ્વામી મળી ગયો. અજર અમર સદગુરુ પરમાત્મા મળી ગયા. હવે આ ચોડો કોઈ દી ભાંગવા પાણો નહીં. જન્મો જન્મ આનો સંગ મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે. આડાવડા ક્યાંય તેરા હોય તો ગમે ત્યાંથી ગોતી લે. એ આ સ્વામી છે, એ આ સ્વામી છે. સુખમણાની સેજુ રૂડી મેં પહેરી છે અમર ચોડી. હવે આણલાનો વળીએ, પાછા પગલાનો ભરીએ. મારી પ્રીતુ પૂરવની જાગી, મારા ચિતડામાં સટકી લાગી. હવે આણા પર્યાણા અમારા મટી ગયા. ઘડીક મન માયામાં, ઘડીક ઈશ્વરમાં. એ શુદ્ધાદ્વૈત મટી ગયું, એક ધાર લાગી ગયું. બીજી રીતે કહું તો જન્મ ને મરણ મટી ગયું. આવન જાવન કા મટ્યા અંતરા ઈ પરવાના હું પાવું. મેરામ સાહેબ સદગુરુ ચરણે હવે નવી નકલમાં હું ન આવું. આ પાકો પરવાનો મળી ગયો. આ પાકો પરવાનો મળી ગયો. આણલા હવે નો વળીએ, પાછા પગલા નો ભરીએ. સુધા દ્વૈત મટી ગયું, આવન જાવન મટી ગયું. એક સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. આણલાના વળીએ, પાછા પગલા નો ભરીએ. મારી પ્રીતુ પૂર્વની જાગી, એટલે મારા ચિતડામાં સટકી લાગી. પૂર્વજન્મની કમાઈ કરીને જ આ પ્રીત જાગે છે. જો જીવની કંઈક પૂર્વની કમાઈ હોય ને તો એને આ ભાવ પ્રેમ જાગે છે. બાકી મહાન મહાન વિભૂતિ જેના દર્શનથી દોષ ટળી જાય એવા સંતનું મળવું થાય, પણ જિજ્ઞાસા પર્વની કમાઈવાળા હોય એને ભાવ જાગે છે. એ એની શરણાગતિ સ્વીકારે છે, એ એના શબ્દોને માન આપે છે, એ શબ્દોને હૃદયમાં ધારણ કરે છે કે કંઈક કમાઈવાળો જીવ છે. પૂર્વના ખાતાવાળા હોય ને એને આ બધા ભાવ પ્રેમની જાગૃતિઓ થાય છે. બાકી ક્યાં સંતો એલા જગતથી સુપાણા છે કે સાના સાના રહ્યા છે.
દરેક સંતો શોક મેદાનમાં ખેલ્યા છે અને એનો ભાવ તો એવો હતો કે અનેકને ઉગારવા હતા, પણ ખાતા ના હોય ને એ કાન માંડે છે. કમાઈવાળા હોય એને મહાપુરુષોની વાત ખજીને બાપા બેહે છે, એને આ જ્ઞાન ખજીને બેહે, બાકી સાંભળવા છતાંય ભાવ ન જાગે વાલા, સાંભળવા છતાંય ભાવ ન જાગે. કમાઈવાળા હોય એને જાગે. તમે જંગલમાં જઈને મોરલી મંડો વગાડવા, મૃગલો કાન માંડે, કાંઈ બીજા પશુઓને ખબર ન હોય હું વાગે તે વાગ્યા જ કરતું હોય, કાંઈ મૃગલો કાન માંડે. કમાઈવાળો છે ને એ શબ્દ સાંભળે તા જ એને એમ થાય કે આ કાંઈક કામની વસ્તુ છે, લઈ લીધા જેવી છે, એને ભાવ થાય. પ્રીતુ પુરવની જાગી એટલે મારા ચિતડામાં ચટકી લાગી. એ આપે અલખ અવિનાશી, હું સૌ એના ચરણની દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખડા પામી. એ આપે અલખ અવિનાશી, હું સૌ એના ચરણની દાસી. એ પરમાત્માના ચરણની હું દાસી છું. બાઈ મીરાને એ ગિરધર સ્વામી પરમાત્મા મળ્યા એટલે આ ગોપી અખંડ સુખને પામી ગઈ છે. અરે સજના કે ઓહો બેન, મારો ભાઈ માને તોય ભલે, માં માને તોય ભલે, ન માને તોય ભલે, પણ હવે મારે સાસરીએ જવું નથી, પિયરીએ જવું નથી. હવે શેષ જીવન ક્ષેત્ર સંન્યાસ લઈ અને તારા ચરણમાં ગાળી લેવું છે. કે બેન તારો જેવો ભાવ. જોવો, આટલોય સંત પુરુષનો સમાગમ થયો તો તરત જ એનો પટંતરો દેખાણો. એટલે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી હરે કોટી કોટી અપરાધ. થોડામાં થોડો સંત સમાગમ થાય તો મોટા અપરાધમાંથી બચાવી લે છે. આપણી કંઈક બાપા પૂર્વજન્મની કમાઈ હશે ને પૂર્વના ખાતાના અંશ હશ્યું તો દાદા ઉગારામના વખતથી આમનામ આપણી ગદગંગાને આ સત્સંગનો લાભ મળે છે. અને અત્યારે આપણે લાભ લઈ રહ્યા હોય તો એની જ દયા કૃપા ને કરુણાની વાદળી બાપા આપણા મહાપુરુષોની વરસી રહી છે. તો આ પંચોરા યુગની અંદર અટાણે ભૌતિકવાદની અંદર ભૌતિકવાદને આપણે ગૌણ ગણી અને સદગુરુના ભજનને મુખ્ય ગણી જ્યાં જ્યાં સંત મેરાવડા થાય ત્યાં આ પ્રવૃત્તિમય યુગની અંદર તમે દોડી દોડીને આવો છો. એ ઉગારામની દયા માનજો ભાઈ, એની કૃપા માનજો. એ ભાવમાં, એ પ્રેમમાં, એ શ્રદ્ધામાં કાયમને માટે રહેવાનું છે. જગત જે કરે એ ને જગતમાં જે સમય હાલતો હોય ભલે હાલે, પણ આપણા માટે ઉગારામે સતયુગ થાપ્યો બાપુ, સતયુગની સ્થાપના કરી છે. તો એ ભાવમાં, એ પ્રેમમાં, એ રેણીમાં કાયમને માટે રહીએ ને જે આપને આનંદ લેવરાવે, હળી મળીને આનંદ લઈએ, એમાં જ આપણું પરમ કલ્યાણ રહેલું છે. જેટલા ગુરુના ગુણ ગવાય ને સંભળાય એટલી આપણી આધ્યાત્મિક માર્ગની અંદર ઉન્નતિ થાય છે અને મિથ્યા સંકલ્પ વિકલ્પના ઘાટો ટળે છે. એક નિશ્ચય નામનો થાય છે ને નામનો નિશ્ચય થાય એ હંસ બાપા ખાટી જાય છે. એટલે ધન્યવાદ છે આપણા સંતોને અને આપણી ગદગંગાને પણ ધન્યવાદ છે કે આ ભજનની કમાઈ કરી ને પોતપોતાની મતિ અનુસાર જે જેટલું કરશે એટલો એને જરૂર લાભ થાય. પણ મારો નાથ સાસિયા સોનામાંથી જવા નહીં દે, સાસિયા સોનામાંથી જવા નહીં દે. માટે કલ્પનાના ઘાટને બંધ કરીને નામને નેડે વળગી જવું એ મુખ્ય વાત છે ને એ સમજી લીધા જેવું છે. યોગી થવું હોય તો સંકલ્પ ત્યાગો, આદરો તમે અભિયાસ. યોગી થવું હોય તો સંકલ્પ ત્યાગો, આદરો તમે અભિયાસ. હરિવાળવા હોય તો
હિંમત રાખો પરિપૂર્ણ જેનો વાસ પરિપૂર્ણ ઘટમાં વાસ પરિપૂર્ણ જેનો ઘટમાં વાસ રજો ગુણી તમો ગુણી આહાર ન કરવો સપને કરવી નહીં એની આસ રજો ગુણી તમો ગુણી આહાર ન કરવો સપને કરવી નહીં આસ એની સપને કરવી નહીં આસ સત્વ ગુણી આહાર કાયમ કરવો તેથી થાય બે ગુણનો નાશ તેથી થાય બે ગુણનો નાશ યોગી થાવું હોય તો અભ્યાસ આદરો યોગી થવું હોય તો સંકલ્પ ટાળો આદરો તમે અભ્યાસ હરિવાળવા હોય તો એ હિંમત રાખો જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ સત્વગુણમાં પણ ભેદ છે બહુ મોટો એક શુદ્ધ અને બીજો મલિન કહેવાય સત્વગુણમાં પણ ભેદ છે મોટો એક શુદ્ધ ને બીજો મલિન કહેવાય મલિન સત્વગુણનો ત્યાગ કરવો ત્યારે પરિપૂર્ણ યોગી થવાય ત્યારે પરિપૂર્ણ યોગી થવાય મલિન સત્વગુણનો ત્યાગ કરવો ત્યારે પરિપૂર્ણ યોગી થવાય ત્યારે પરિપૂર્ણ યોગી થવાય પછી વિદેહની દશા પ્રગટે તેથી થાય 3 ગુણથી પાર પછી વિદેહની દશા પ્રગટે થાય 3 ગુણથી પાર ગંગા સતી એમ બોલ્યા લાગ્યો તુરિયા માતાર એ હવે લાગ્યો તુરિયા માતાર યોગી થાવું હોય તો સંકલ્પ ત્યાગો આદરો તમે અભ્યાસ હરિવાળવા હોય તો એ હિંમત રાખો જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ
જેનો પરિપૂર્ણ સર્વમાવા સદગુરુ